श्री आत्मसिद्धि शास्त्र ज्ञान पारायण यज्ञ सत्र क्रमांक 15 प्रवचन क्रमांक 1 જે તારીખ 3/4/2008 ગુરુવારના રાત્રે થયેલ તે પ્રવચનની સંક્ષિપ્ત નોંધ। પરમ ગંભીર અને પરમ ગુઢ આત્મસિદ્ધિ શાસ્ત્રની 111મી ગાથાની શરૂઆત થાય છે। અહીંથી અત્યંત ગહન અને સૂક્ષ્મ અંતરની વાતનું વિવેચન શરૂ થાય છે। બહારની ઘટના, સિદ્ધાંતો કે સૂત્રો જો આપણામાં ઠીક ઠીક આઈક્યુ હોય તો પણ સમજાય, પરંતુ અતિ આઈક્યુ હોય અને આંતરિક પ્રજ્ઞા ન હોય તો ચૈતન્યમાં થતી ઘટના આપણને ન સમજાય। ચૈતન્ય બિરાજમાન છે શરીરમાં, પણ જે ઘટના ચૈતન્યમાં થાય છે તે મન, શરીર કે ઇન્દ્રિય દ્વારા જાણી શકાતી નથી। આપણી પાસે જે પણ કંઈ છે તે આપણું ઉછીનું લીધેલ છે। વળી આ ઉછીનું કે ઉધાર લીધેલ છે તેમાં આપણો રસ, આસક્તિ, આગ્રહ અને અહંકાર ભળેલ છે। આપણા બધા જ શબ્દો બહારથી ઉછીના લીધેલ છે અને તેના ઉપર મારાપણાનું લેબલ લગાવીને પંડિત, સ્વાધ્યાયકાર કે વિદ્વાન કહેવાઈએ, પણ અનુભવી અર્થાત આત્મ અનુભવી તો ન જ થવાય। પરમ કૃપાળુ દેવને આંતરિક ઘટનાનું વર્ણન કરવાનું છે। આંતરિક ઘટનાનું વર્ણન પૂર્ણ રીતે શબ્દોમાં થઈ શકતું નથી, પણ અંગુલી નિર્દેશ જરૂર થઈ શકે છે। આપણે સામાન્યતઃ સાંભળવા બધી જગ્યાએ જઈએ, પરંતુ ક્યાંય કશું સાંભળતા નથી, ફક્ત તુલના કરીએ છીએ। ક્યાંય પણ સાંભળવા જઈએ તો આપણને જ સાંભળીએ છીએ અને જેની પાસે બેઠેલ હોય તેને આપણે સાંભળતા નથી। આ એક ખૂબ માર્મિક ટકોર આપણને કરેલ। સમ્યક દર્શનની સ્પષ્ટતાનો અહીં અર્થ શરૂ થાય છે। સમ્યક દર્શન તે ટોટલ આંતરિક ઘટના છે। જે વખતે અનુભવ થાય છે ત્યારે અનુભવ કરનાર હાજર નથી, ને અનુભવ કર્યા પછી સ્થૂળ ભૂમિકામાં આવ્યા બાદ અનુભવ સ્મૃતિમાં લાવવાનો છે। અનુભવ કરનાર હાજર નથી એટલે જેનો અનુભવ થાય છે તે જ અનુભવ કરનાર છે, અર્થાત બંને તદાકાર થઈ જાય છે। જેમ બીજમાં વૃક્ષ છે પણ તેને ખીલવવા પ્રક્રિયા કરવી પડે, તેવી જ રીતે અંદરમાં રહેલ બીજને ખીલવવા માટે કરવી પડતી પ્રક્રિયાને સાધના કહેવાય। સમગ્ર સાધનાની પ્રક્રિયાનો મુખ્ય આધાર સમ્યક દર્શન છે। ઉત્તરાધ્યાન સૂત્રમાં ભગવાન મહાવીર સ્વામીજી કહે છે, સમ્યક દર્શન વગર સમ્યક જ્ઞાન ન હોય। તત્વાર્થ નિગમમાં કહે છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર મોક્ષ માર્ગ છે। સમ્યક દર્શન અનુભવનું કામ કરે છે અને આ અનુભવથી જ્ઞાન શુદ્ધ થાય છે। આપણી પાસે આપણું જ્ઞાન છે અને તે જ આપણા માટે ઉપાધિનું કારણ બનેલ છે। આપણા આ જ્ઞાનને શુદ્ધ કરવું પડશે, ફિલ્ટર કરવું પડશે અને તે માટે સમ્યક દર્શનની જરૂર પડશે। સમ્યક દર્શન ન હોય તો જ્ઞાન સમ્યક ન હોય। તેનું પ્રમાણ પરમ કૃપાળુદેવ આપે છે કે જો હોય નવ પૂર્વ ભણેલ પણ જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં। અહીં શાસ્ત્રને આગળ કરેલ છે, શાસ્ત્રને પુરસ્કૃત કરેલ છે અને પુરસ્કૃત કરવા આગમ અને સત્શાસ્ત્ર જ હોય છે। જ્ઞાન સમ્યક ન હોય તો ચારિત્રના ગુણ ન પ્રગટે। ગુણ એટલે આત્માની શક્તિ કે ચૈતન્યની શક્તિનો આવિર્ભાવ। દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ, દાન આ બધા જ ગુણો ચૈતન્યમાં છે। ચારિત્ર એટલે બાહ્ય કર્મકાંડ નહીં। ચૈતન્યનો બગીચો ખીલવવો તેનું નામ ચારિત્ર। જેમ બગીચામાં જાત જાતના ફૂલો ખીલે છે, તેમ ચૈતન્યમાં પણ દયા, શાંતિ, સમતા, ક્ષમા, વિવેક વગેરે ગુણો ખીલવવા તેના માટે સમ્યક જ્ઞાન જોઈએ। અને જો આ ગુણો ન ખીલે તો મોક્ષ નથી, નિર્વાણ નથી। અહીં નિર્વાણની સંક્ષિપ્ત વ્યાખ્યા પણ આપણને આપે છે કે રાગ, દ્વેષ, મોહ અને માયા જેના કાયમ માટે શાંત થયા છે તે નિર્વાણ પામ્યા કહેવાય। તેનો આધાર પણ સમ્યક દર્શન છે। સમ્યક દર્શન તે મૌલિક ઘટના છે। ફરી આપણને ટકોર કરીને કહે છે કે સમ્યક દર્શન કે સંકિત કદી પણ ટ્રાન્સફર ન કરી શકાય। સંકિતમાં કદી ફૂલહાર ન હોય,
અને આવું જ્યાં થતું હોય અથવા કહેવાતું હોય તો એ બધી મિથ્યા વાત છે. સમ્યક દર્શન કે સંકિતની ઘટના જ્યારે ઘટે છે તે વખતે કોઈ પણ જો હાજર હોય તો તે ફક્ત સદગુરુ. પહેલું કાર્ય સત્શાસ્ત્ર કરે છે, અનુભવ માત્ર પોતે જ કરે છે અને સદગુરુની માત્ર હાજરી જ હોય છે. સદગુરુ મૌન હોય છે. તેથી ઘટના પછી શિષ્ય કહે છે કે અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર. અહીંથી ગાથા 111 ફરી આગળ ચાલે છે કે પરમાર્થ સંકિત એટલે નિશ્ચય સંકિત. જૈન દર્શનમાં બે શબ્દ આવે છે, વ્યવહાર અને નિશ્ચય. ગાથા 111મી 4 ભાગ અથવા 4 ચરણમાં છે. વૃત્તિ વર્તે નિજ સ્વભાવનો અનુભવ, વર્તે નિજ સ્વભાવનો લક્ષ, વર્તે નિજ સ્વભાવનો પ્રતીત અને વૃત્તિ વહી નિજ ભાવમાં. સાધના, ધર્મ, ધ્યાન કે પરમાર્થ ક્યારે કહેવાય? જ્યારે વૃત્તિ નિજ ભાવમાં વહે તેને જ સાધના, ધ્યાન, ધર્મ કે પરમાર્થ કહેવાય. વૃત્તિ એટલે આત્મપરિણીતિ, અંદરની ઘટના, રુચિ, તીવ્રતા કે જ્ઞાનની ધારા. વૃત્તિ શબ્દ સાંખ્ય દર્શનનો છે. યોગમાં પણ આ શબ્દ આવે છે. ચિત્તની વૃત્તિનો નિરોધ તે યોગ. વૃત્તિ એટલે આત્માની પરિણતિ કે ચેતનાની ધારા. સાધનામાં બહાર જતી ધારાને અંતરમાં કે સ્વમાં વાળવાની છે. આનંદ ગંજી મહારાજ અને યશો વિજયજી મહારાજના સ્તવન આપણને ગુરુજી આપે છે. આનંદ ગંજી કહે છે કે વારો રે કોઈ વારો મને પરઘર રમવાનો ઢાળ રે. યશો વિજયજી મહારાજ કહે છે જીવ લાગી રહ્યો પરભાવ મેં. જ્ઞાની તમે શું છો, તમે આત્મા છો તેનું ભાન કરાવે છે, સ્મૃતિ કરાવે છે. પણ જે પણ કંઈ કરવું પડશે તે તો તમારે જ અર્થાત આપણે જ કરવું પડશે. વૃત્તિને પરભાવમાંથી સ્વભાવમાં ઢાળવી તે સૌથી મોટી આધ્યાત્મિક ઘટના છે. જ્ઞાનની ધારા જે સતત પરભાવમાં વહે છે તેને ઉલટી કરવાની છે અર્થાત સ્વભાવમાં લાવવાની છે. આ ધારા સ્વભાવમાં ઢળે તેને પરમાર્થ સંકિત કહેવાય છે. ફરી આપણને ટકોર કરે છે કે સંકિતના નામે ગપ્પા ન મારવા. વૃત્તિ નિજ ભાવમાં કઈ રીતે વહે? જ્યારે વર્તે નિજ સ્વભાવનો અનુભવ અને લક્ષ થાય અર્થાત આ ઘટના કે પ્રક્રિયા ચાલુ વર્તમાન કાળની છે એવું બને ત્યારે જ વૃત્તિ નિજ સ્વભાવમાં વહી કહેવાય. અહીં આપણને બહુ જ સંક્ષિપ્તમાં યથા પ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ અને અંતઃકરણ એ 4 શબ્દ વિશે કહે છે. યથા પ્રવૃત્તિકરણ એટલે તીવ્ર વૈરાગ્ય થાય. અપૂર્વકરણ એટલે ગ્રંથિ રાગ દ્વેષની છે ત્યાં સુધી પહોંચવાનો પ્રયાસ, તે ગ્રંથિને તોડવાનો પ્રયાસ થાય. અતિ અનિવૃત્તિકરણ એટલે હવે સમ્યક દર્શન વગર પાછું નથી જ પડવું તેવા દ્રઢ નિશ્ચયથી કામ કરતો હોય. વચ્ચેની જે ઘટના છે તેને અંતઃકરણ કાળ કહેવાય. અહીં દર્શન મોહ અને 4 કસાયો બિલકુલ ઉપશમ કે શાંત કે અક્રિય થાય. પ્રચંડ પુરુષાર્થથી દર્શન મોહના દલિકો કે કર્મનો જથ્થો જ્યારે કાર્ય નથી કરતો, જે સમય પૂરતો અક્રિય થાય છે તે સ્થિતિ કે અવસ્થામાં નિજ સ્વભાવનો અનુભવ થાય. અહીં કોઈ ક્રિયા, પ્રક્રિયા કે સાધના કરવાની રહેતી નથી. બધું જ શાંત, બધી જ ક્રિયાઓ શાંત હોય છે. અને એક અવસર કે પીરિયડ કે અવકાશ ઉભો થાય છે જ્યારે સમગ્ર દર્શન મોહનો જથ્થો અક્રિય થાય છે. આવી પરિસ્થિતિ થાય ત્યારે ચૈતન્યમાં જાગૃતિ હોય છે. કસાય, વિકારો, વિકલ્પો વગેરે શાંત થાય છે. ગઈકાલની જે આ વાત કહેવામાં આવી છે તે સર્વ સાધકોએ ઘરે જઈને પરિવાર પણ ખૂબ ગંભીરતાથી વિચારવી કે ઘટના અથવા આપણો પુરુષાર્થ અથવા સાધનામાં શું થાય અને શું થઈ શકે અને આપણે ક્યાં છીએ. ખૂબ જ સંક્ષિપ્તમાં પણ અત્યંત મહત્વની વાત ગઈકાલે આ લેવામાં આવી હતી. જે જ્ઞાનનો જથ્થો પરભાવમાં રોકાયેલ હતો તે જ્ઞાન પરભાવમાંથી છૂટું પાડી સ્વભાવ તરફ ગયું. એટલો ટાઈમ જ્ઞાન અહંકાર કે વિકલ્પોથી રહિત થઈ માત્ર પોતાના નિજ સ્વભાવમાં કે તેના અનુભવમાં વર્તતું હોય તેને સંકિત કે પરમાર્થ સંકિત કે નિશ્ચય સંકિત કે સમ્યક દર્શન કહેવાય.
ફરી કહે છે આ આંતરિક ઘટના છે, અનુભવની ઘટના છે. ઘડી બે ઘડી દર્શન મોહનો ટોટલ જથ્થો અક્રિય થાય. આ વાત કર્યા પછી જે ગઈકાલે વાત કરેલી છે તે સૌથી વધારે ગંભીર અને મહત્વની છે. મારી પણ સમજ ફેર લખવામાં થઈ હશે એવું લાગે છે. અહીં ગુરુજી આપણને આખી ઘટનાની પરિસ્થિતિ સમજાવે છે કે કઈ રીતે સમ્યક દર્શનની વસ્તુ શરૂ થાય. 70 કોડાકોડી મોહનીય કર્મ દલિકોના જથ્થામાંથી 69 કોડાકોડી ઘણીવાર ઓછા કરી ચૂકેલ છીએ અથવા ઓછા થઈ ચૂકેલ છે. બેલેન્સ 70 કોડાકોડી મોહનીય કર્મના દલિકોમાંથી 69 બાદ કરતા 1 કોડાકોડી મોહનીય કર્મ દલિકોનો જથ્થો રહે. આ 1 કોડાકોડી મોહનીય કર્મના દલિકોમાંથી એક અંતર્મુહૂર્ત કાળ જેટલો જથ્થો ઓછો કરવા માટે સાધકે અત્યંત તીવ્ર પુરુષાર્થ કરવો પડે. ફક્ત એ એક જ અંતર્મુહૂર્ત કાળ 1 કોડાકોડી ન્યૂન જેટલો સમય ઉત્પન્ન કરવા માટે અત્યંત પુરુષાર્થ કરવો પડે. ત્યારે 69 કોડાકોડીનો જથ્થો આપણે ઘણી વખત પૂરો કરી ચૂકેલ છીએ. 1 કોડાકોડીમાંથી એક અંતર્મુહૂર્ત કાળ ન્યૂન એક ગાળો કહેવાય. જ્યારે એક અંતર્મુહૂર્ત કાળના મોહનીય કર્મના દલિકોનો જથ્થો ઉદયમાં આવી અને પોતાનું કામ પૂરું કરે અને પછી જે બાકીનો જથ્થો રહ્યો છે તે એક્ટિવ થાય. આ બેલેન્સ જથ્થો જ્યારે એક્ટિવ થાય અને એક અંતર્મુહૂર્ત મોહનીય કર્મના દલિકોનો જથ્થો ઉદયમાં આવીને ભોગવાઈ જાય, તે બંને વચ્ચેના સમયગાળાને અંતઃકરણ કાળ કહેવાય છે. અને એ બંને વચ્ચેના કાળ ઘટના વચ્ચે જે અવકાશ અથવા સમય અથવા સમયગાળો ઉત્પન્ન થાય તેમાં જે અનુભૂતિ થાય અને જે ઘટના ઘટે તે ઘટનાને સમ્યક દર્શન કહેવાય છે. અને આ નિજ અનુભવ પણ કહેવાય અને આ પહેલો અનુભવ હોય છે. અનંતકાળથી પોતે આત્મા છે તેનો જે અનુભવ નથી થયો તે અનુભવ થાય તેને વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીત કહેવાય. અહીં શબ્દ શાસ્ત્ર કે મંત્ર કશું જ નથી, માત્ર અનુભવ જ વર્તે છે. સમ્યક દર્શન એટલે જ્ઞાનનું જ્ઞેય નિજ પદાર્થ છે. જ્ઞાનનું જ્ઞેય નિજ સ્વભાવ છે અને નિજ સ્વભાવ સિવાય પોતે કશું જ જાણતો નથી તે સમકિત છે. અનુભવ એટલે શબ્દ માહિતી કે જાણકારી નહીં, પણ વર્તાતી ચાલુ વર્તમાન કાળની ઘટના છે. નિજ સ્વભાવના અનુભવમાં મળેલ આનંદ, લાવો, સ્વાદ કે તેનું અમૃત તે બધું જ અલગ હોય છે. વારંવાર યાદ આવે અને એ જ સ્વભાવમાં કે એ જ અનુભવમાં સ્થિર રહેવું છે એમ થયા કરે તેવી સ્મૃતિ થયા કરે. પણ હજી ચારિત્ર મોહ સક્રિય છે, તેનો જથ્થો વળગેલ છે. અને આ જથ્થો સક્રિય જ્યારે થાય ત્યારે વૃત્તિ, ધારા કે ભાવ ફરી ચલિત થાય. અને આ વખતે આ વૃત્તિ, ધારા કે ભાવ જ્યારે ચલિત થાય ત્યારે જે અનુભવ થયેલ છે તે ડામાડોળ થાય અને ફરી વિચાર આવે કે જે અનુભવ દર્શન મોહના દલિકો અક્રિય થયા હતા ત્યારે થયેલ તે ક્યારે થશે તેવું જે વારંવાર વિચાર આવે તેને લક્ષ કહેવાય. 11મી ગાથા આંતરિક પ્રક્રિયા 111મી ગાથા આંતરિક પ્રક્રિયાની છે. સમ્યક દર્શન કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનો નેશનલ હાઈવે છે. શિષ્ય હવે આ રસ્તા ઉપર છે અને કેવળ જ્ઞાન લઈને જ રહેશે. સમ્યક દર્શન થયા પછી ફરી વૃત્તિને ત્યાં જ સ્થિર થવાનું ગમે. વૃત્તિને ત્યાર પછી બીજું કશું જ ગમે નહીં. હવે આગળ આપણને પ્રતીત શબ્દ ઉપરનો સ્વાધ્યાય થશે. શ્રીમદ રાજચંદ્ર સત્સંગ મંડળ સાંતાક્રુઝ પાર્લા અંધેરી દ્વારા આયોજિત પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજી દ્વારા અવતરણ પામેલ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર જ્ઞાન પારાયણ યજ્ઞ સત્ર ક્રમાંક 15 પ્રવચન ક્રમાંક 2 ની આજ રોજ તારીખ 4/4/2008 શુક્રવાર, સમય સવારના 9 કલાકે શરૂઆત. પ્રવચનકાર પરમ પૂજ્ય શ્રી ભાનુ વિજયજી મહારાજ સાહેબ. પરમ ગુણ શાસ્ત્ર, આત્મસિદ્ધિ શાસ્ત્ર પ્રગટ થયું છે પરમ કૃપાળુ દેવ દ્વારા. ગાથા 111 સ્પષ્ટતાપૂર્વક સમ્યક દર્શનની ઘટનાને
જેટલા ઊંડાણમાં જેને સમજી શકાય એ સમજવાનો પુરુષાર્થ જીવને કરવાનો. પેલા સમજાવશે, એમાંથી જ્ઞાન સ્વચ્છ થશે, એમાંથી શ્રદ્ધા દ્રઢ થશે, પછી પ્રક્રિયામાં ઢળશે, અને પ્રક્રિયામાં ઢળ્યા પછી દર્શન મૂળ નામનું વિરોધ કરનાર, વિક્ષિપ્ત કરનાર, બાધા ઉત્પન્ન કરનાર, અવરોધ કરનાર એવું જે કર્મ એનો ઉપસમ ક્ષય થશે, અને એ ગાળામાં ઇન બિટવીન વચગાળામાં જે કે અનુભવ થાય એ સંબંધ હશે. એક વાર સંબંધ દૃષ્ટિનો અનુભવ થયો, જેમ લોટ ઉપર હજારો બેંકની છાપ પડી ગઈ, તો ચલણમાં છે તો કાગળનો કટકો છે, ગવર્નરની સહી થઈ, એ ચલણમાં આવે. એક વખત સંબંધ દર્શનની છાપ જેને પ્રાપ્ત થઈ એ મોક્ષના માર્ગમાં ચરણમાં આવે એમ કે ત્યાં સુધી ગમે તેટલી સાધના કરે એટલે જ્ઞાની સંમત કરી નથી. પણ જ્ઞાની એમ જરૂર કહ્યું છે કે મન શુભ ભાવ છે, સંબંધ દર્શનનો શુભ ભાવ અને સંબંધ દર્શનને ગેરહાજરીમાં થતો શુભ ભાવ, એના વચ્ચે પણ કોલેજોનો ફરક છે. સંબંધ દર્શન થયું હોય તે વખતે શુભ ભાવ એ ઉત્કૃષ્ટ કોટીનો, સંબંધ દર્શન વગરનો શુભ ભાવ એ બંધ કોટીનો. તો સંબંધ દર્શન અશુદ્ધને રોકે છે, શુભને ઉત્કૃષ્ટ બનાવે છે અને શુદ્ધ તરફ લઈ જાય. આ ત્રણે કામો સંબંધ દર્શનમાં થાય છે. અને એક વખત સંબંધ દર્શનનો પ્રગટ સ્વાનુભવ થયા પછી એની ભાવના, એની ઝંખના, એની તાલાવેલી જે અનુભવ થયો છે એ અનુભવમાં સ્થિર રહેવાની છે. પ્રત્યક્ષ અનુભવ જેને કર્યો, હવે એની ચેતના અન્ય કશા તરફ જવા ઈચ્છતી નથી, એને જવું નથી, જવાની ઈચ્છા નથી, જવું ગમતું નથી. પિતને જીવંતુ લાહી પીછાણ્યો, મેરો જન્મ ગયો અજાણ में, अब तो अधिकारी हुई बैठे अक्षय सुख खजाने. આટલા વર્ષો ગયા, અનંતકાળ ગયો, તારો પરિચય નથી, પહેચાન નથી. ખાય પહેચાન થઈ. એક વખત સંબંધ દર્શનનો અનુભવ થયા પછી એ સંબંધ દર્શન જેને થયું છે એવો આત્મા, એ ભાવના જે અનુભવ થયો છે માં સ્થિર રહેવાની છે. જેમ અત્યંત ગરમી હતી, બહુ થતું હતું, ધાબામાં જેવી ગરમી લાગતી હતી, અચાનક એર કન્ડિશનમાં ગયા, વ્યવહારિક વાત, પછી બહાર આવવાનું મન ન થાય. આ સાકારની વાત થઈ. તો આટલી નાનકડી પણ ઘટના એ વારંવાર તમને ત્યાં લઈ જાય છે. એમ સંબંધ દર્શન થયા પછી એ આત્માને સંબંધ દર્શન વારંવાર ખેંચે છે. અનુભવ પાસ કરવા જેવો છે, અને જેનો અનુભવ કર્યો એમાં ઠરવા જેવું છે, એમાં સ્થિર રહેવા જેવું. યશુજી મહારાજે કહ્યું કે વત્સ કેમ ચંચલ સ્વાંતો, હે શિષ્ય તો કે માટે ચંચલ થાય છે. નિધિ સ્વસન્નિધાન એવ, નિધિ ખજાનો વૈભવ તારી પાસે જ છે, તો જરા સ્થિર થાય. એક કામ પૂરું થયું,
सम्यक દર્શનમાં સ્વાનુભવ બીજા કામનો પ્રારંભ થયો. જેનો સ્વાનુભવ થયો છે એમાં ઠરવા માટેનો પુરુષાર્થ. બે કામો. પહેલું કામ આત્માનુભવ. એ આત્માનુભવના કાર્યમાં દર્શન મળવાના જથ્થાની સાથે અને પૂરેપૂરો સંગ્રામ ખેડ્યો અને દર્શન મન શાંત કર્યો. અનુભવ કમ્પ્લીટ થયો, પૂરેપૂરો થયો. પણ અનુભવ થયા પછી એક કામ એ કરવાનું છે કે અનુભવમાં સ્થિર રહેવાનું. જાણ ચારિત્ર તે આત્મા નિજ સ્વભાવે રમતો રહે. લેસ્યા શુદ્ધ અલંકારો મોહ બને નવી ભમતો રહે. આમાં આ પ્રમત્ત જે નીત રહે, નવી હરકે નવી સોસે રે. સાધુ સુધાતે આત્મા શું મુંડે શું લોચે રે. સમય દર્શન થયું એટલે કામ પૂરું થયું, સાધના પૂરી થઈ, સાધનાની સમાપ્તિ થઈ. હવે કઈ પણ કરવાની જરૂર નથી. આવું જો માનતા હો, આવું સમજતા હો કે ભૂલ છે, અને ભૂલ સમ્ય દર્શનની નથી. સમ્ય દર્શન નથી અને સમ્ય દર્શન થયું છે એવું માનનારની ભૂલ. શું બોલ્યો? સમ્ય દર્શનની ભૂલ છે જ નહીં. સમ્ય દર્શન અનુભવ જો હા તો પૂર્ણ અનુભવમાં સ્થિર રહેવાની વૃત્તિ ઉઠે છે. તો એક મોટું કામ એને કર્યું. પ્રગટ આત્માનો અનુભવ નતો અનંત કાળથી, એનો અનુભવ કર્યો. બહુ નવાઈની વાત છે. અને પરમ કૃપાળુ દેવે કહ્યું कि आप आपस से भूल गया तो इनसे क्या अंधेर. समर समर अब हसत है नहीं भूलेंगे. આ તો મોટું આશ્ચર્ય તો હોઈ શકે કે પોતે પોતાને ભૂલી ગયો. સ્મરણમાં આવ્યો, સ્મૃતિમાં આવ્યો, જ્ઞાન દ્વારા જાણ્યો, શાસ્ત્રો દ્વારા પરખ્યો, સંત પુરુષોના સહવાસમાં રહીને એ નિર્ણય પણ કર્યો અને સાધનામાં ઢળીને દર્શન મોહને શાંત કરીને એને એનો અનુભવ પણ કર્યો. આ મોટી ઘટના છે. એટલા માટે એમ કહું, આવો સમય દ્રષ્ટિ આત્મા તો તીવ્રપણે પુરુષાર્થનો પાડજો કરે એ ભાવમાં જ મોક્ષમાં જાય. ધારો કે ન ગયો તો 3 ભાવમાં જાય. ધારો કે મેલ ન પડ્યો તો 15 ભાવમાં જાય. પણ કઈ પણ મેલ ન પડ્યો તો વધારે અર્થપુત્ર પરાવર્તન કાળ, એટલો જ કાળ એ સંસારમાં રહેવાનો. સમ્ય દર્શન એમ કે છે કે તને વધારે સંસારમાં રહેવા દઈશ નહીં. और हाथ पकड़ता पहला विचार करो, सम्य दर्शन दे मोक्षમાં લઈ ગયો છૂટકો ઉનેરે બાજુ સંસાર. ખરેખર તો આ સાહિત્યની ભાષા છે. સમ્ય દ્રષ્ટિને સંસારમાં રહેવાની ક્યાં ઈચ્છા છે? સમ્ય દર્શનની ખૂબી છે. તો અર્થપુત્ર પરાવર્તન કાળથી અધિક અંતમ ઉત્તમ મિત્તમથી ફાસિયમ પૂજ્યજેમ સંમતમ તેસ્યમ અવદ્ધ પુગલ પર્યપ્તો સંસાર એવો હોય. આ શાસ્ત્રની ગાથા છે. અંતર્મૂળત માત્ર અંતમોત્તમ મિત્તમથી ફાસિયમ, જેને સ્પર્શ્યું, ફાસિયમ જેને સ્પર્શ્યું, સુસ્પર્શ્યું, સમ્ય દર્શન પરસ્યું, એવો સમ્ય દર્શન સ્પર્શ પામેલો આત્મા તેસ્યમ અવદ્ધ પુદ્ગલ, એનો સંસાર અર્થપુત્ર પરાવર્તન કાળથી પણ ઓછો થાય. પર્યટો સંસાર એવો હોય એ સંસારમાં પરિભ્રમણ કરી નથી. પણ એ પણ સ્પષ્ટ સમજી લેજો કે સમ્ય દર્શન થયું એટલે સાધનાની પૂર્ણાવૃત્તિ થઈ અને સમાપ્તિ થઈ. પછી તમે ગમે તેમ ખાઓ
ગમે તેમ ચાલો, ગમે તેમ બોલો, ગમે તેમ વર્તો, ગમે તેમ રહો, આવું કોઈ સ્પેશિયલ લાયસન્સ સંમત દ્રષ્ટિને જ્ઞાની પુરુષ આપતા નથી. કામ બાકી છે, હજુ કામ બાકી છે. એક ભાઈ મકાન કર્યું, પછી પૂછ્યું ક્યારે લેવા જવાનું છે, ક્યાંથી જવાય? ઇન્ટિરિયર ડેકોરેટર આવશે, પ્લાન આપશે, ફર્નિચર થશે, પછી લેવા જવાશે. ફર્નિચર પૂરું થયું એટલે પૂછવું આવે ક્યારે? ગ્રહ શાંતિનું મુહૂર્ત આવશે ત્યારે ને. સમ્યક દર્શન થવું એક વાત છે, પણ જરા ભ્રમમાં ન રહેશો કે સમ્યક દર્શન અંતિમ અવસ્થા. સમ્યક દર્શન એમ થતું હશે કે શું કરો આવી ચર્ચા કરો છો? અમને તો લાગે છે કે ઘૂંટી આ હૃદયમાં બેસાડવા દે. આ સમ્યક દર્શન કર્ણની અપેક્ષા चतुर्थ गुणस्थान, कुल गुणस्थानों को 14, पहले 3 गुणस्थानों को गड़बड़ना मिथ्यात्व, ચોથાથી દરવાજો ઉગડ્યો તો આજે 10 પગથિયા બાકી છે, 14 પહોંચવાનું. ચોથે ગુણસ્થાને કે આવ્યા એ દરવાજે આવ્યા, પણ મહેલમાં જવાનું બાકી છે. અને ખરેખરી સાધના 5મા, 6મા અને 7મા અને 8મા શ્રેણી મંડળ, કાં તો ક્ષપક શ્રેણી, કાં તો ઉપસમ શ્રેણી, એ 8મા ગુણસ્થાને કે પ્રારંભ થાય. જેમ જોરદાર ચક્કી ચાલે આમાં દળાઈ જાય, એમ ક્ષપક શ્રેણી એવી ચક્કી છે કે કર્મનો હુક્મ બોલાય. એ 8મે જયારે જાય અને ક્ષપક શ્રેણી, ઉપસમ શ્રેણી જયારે માંડે, ત્યાંથી 10મે થઈને 12મે જાય તો 12, 13 અને 14 આ ગુણસ્થાનો કો બાદ. આ તમને સ્પષ્ટતા કરીએ છીએ કે સમ્યક દર્શન થયું એટલે હવે કામ પૂરું થયું. જ્ઞાની પુરુષે એમ કહ્યું કે સમ્યક દર્શન થયું, તને ભાન મળ્યું, તને ઠેકાણાની ખબર પડી, તને એડ્રેસ મળ્યું, તને સરનામું મળ્યું, તું ત્યાં ગયો, અંદર જવાનું બાકી છે, આખો ખજાનો મેળવવાનો બાકી છે. એટલા માટે સમ્યક દર્શન થયા પછી એક બીજો પ્રવાહ ચાલુ થાય છે, અને તે પ્રવાહ એ કે સમ્યક દર્શનમાં જે આત્માનો સ્વાનુભવ કર્યો એ આત્મામાં પોતાની વૃત્તિને ફેરવવી. તમને પ્રશ્ન થતો નથી કે આટલું મોટું કામ થયું છતાં વૃત્તિ ઠેરવવાની બાકી? હા, બાકી. કારણ સામે મોટો જથ્થો છે, એનું નામ છે ચારિત્રમ. સ્થિરતામાં વિક્ષેપ કરનાર જે પરિબળ, સ્વરૂપની સ્થિરતામાં વિક્ષેપ કરનાર પરિબળો, એનું નામ ચારિત્ર. દર્શનમાં વ્યતીત થઈ ઉપન્યો બોધ છે, દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું ભાન જો, તેથી પ્રક્ષિણ ચારિત્ર મોહ વિલોકીએ વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન. સાહેબ, ધ્યાન શબ્દ અહીંયા આવ્યો. આ કુંડલીને જાગૃત થાય, આ નાચવા માંડે, આ ઢોળવા માંડે, આખો ચક્કર વક્કર થાય, એ શારીરિક પ્રક્રિયા છે. ધ્યાન વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો, જે શુદ્ધ સ્વરૂપ શબ્દ દ્રષ્ટિ અનુભવ્યું એ શુદ્ધ સ્વરૂપનું ધ્યાન આવે એને વર્તે, એને કહેવાય સ્વરૂપની સ્થિરતા. ચારિત્રમ સ્થિરતા રૂપમ અત સિદ્ધેશુ અપિષ્યત. બહુ અદભુત ગાથા છે.
સમ્યક ચારિત્રનો સીધો અર્થ થાય તે સ્વરૂપમાં સ્થિર. અને માટે આવી સ્વરૂપની સ્થિરતા સિદ્ધોને પણ હોય, મોક્ષમાં ગયેલાઓને પણ હોય. પણ જે મોક્ષમાં ગયા છે ત્યાં પણ સમ્યક ચારિત્ર છે, ત્યાં પણ ચારિત્ર છે. એ સ્થિર છે, પોતાના સ્વરૂપમાં સ્થિર છે. ઠરવા પણ કૌશલ ઉંમર તો 60-70 વર્ષ થયા છે, ઘણી મોટી થઈ, વાળ ધોળા થયા, પણ ઠર્યું નથી. આ શું કહેવું? 70 વર્ષ તો ઠર્યું નથી. અને બાળપણ છે, બાળ ચેષ્ટા છે. સમ્યક દર્શન થયા પછી એમ ઠરવું છે. તેથી પક્ષીને ચારિત્ર મોહ વિલોકીએ જોઈ રહ્યો છે, દેખાય છે, આ જથ્થો છે, પણ એક ફરક, દર્શન મોહના જથ્થાને હટાવતા આનંદ કાળ જાય, આનંદ કાળ ગયો. ચારિત્ર મોહના જથ્થાને હટાવવામાં આનંદ કાળ નહીં, થોડાક વર્ષો જશે. બરાબર તો મંડા રહેશો તે જન્મમાં, ફેર રિપીટ, નહીં તો 3 જન્મમાં, નહીં તો 15 અર્ધપુત્ર પડાવે. આ જથ્થાને ખસેડતા વાળો નહીં લાગે. ઝઘડો ખરો, મોડો પથ્થરનો જથ્થો હોય એને હટાવવા મુશ્કેલનું કામ, પણ સિદ્ધ બાકીનો જથ્થો હોય એ જથ્થાને હટાવતા વાર લાગતી નથી. તો અનુભવ થયા પછી એ સમ્યક દ્રષ્ટિ આત્માને ક્યાંય ગમતું નથી, ચેન પડતું નથી, એને શોભાતું નથી, એને વિષયો ગમતા નથી, એને ભોગો ગમતા નથી, એને અર્થને કામ ગમતા નથી, ભૌતિક સમૃદ્ધિ ગમતી નથી, ભૌતિક સાધનો ગમતા નથી, ભોગ વિલાસ ગમતા નથી, ભોગ અને પરિગ્રહ ગમતા નથી, એને કંટાળો નથી આવ્યો. બધા કામ આવ્યો હોય અને મા પાસે બેઠી છે કે બેટા એ કોળીઓ તો લે શીરાનો. દીકરો કહે છે માં ભાવતું નહીં, શીરો તમે નાની તો પ્રેમથી આપે છે, અમારી નાની ભાવતું નથી. સમ્યક દર્શન થયા પછી એને સંસાર ભાવતો નથી. એ ખ્યાલમાં આવે છે. સાકર શેલડીનો સ્વાદ તજીને કડવો લીંબડો ઘોળ મારે રાધા, કૃષ્ણ વિના બીજું બોલમાં. આ સંબંધ દર્શનની પરિભાષામાં વાત થઈ. આ ભક્તિ માર્ગની પરિભાષામાં વાત. બીજું બોલું જ નહીં, પરમાત્મા સિવાય બીજું હું બોલું જ નહીં. કારણ પરમાત્માનું નામ લેવું એ સાકર શીલડીનો સ્વાદ લેવા જેવો છે, અને સંસારની વાત કરવી એ કડવો લીમડો ઘોળવા જેવો. અત્યાર સુધી કડવો લીમડો ઘોળ્યો, હલાલ ઝેર ઘોળ્યું. હવે સમ્યક દ્રષ્ટિ આત્માને એ કડવો લીમડો ઘોળવો નથી, એનો તો આત્માના અનુભવનો રસ ઘોળ્યો. ગમતું નથી, અને ગમતું નથી એટલે ચીડાય છે એમ નહીં, ચીડાય છે એમ નહીં, કંટાળો આવ્યો છે એમ નહીં, એ ટેન્શન આવ્યો છે એમ નહીં, એ ઉશ્કેરાયો છે એમ નહીં, રુચિ થતી. એક દિવસ એવો હતો કે ભોગોની પ્રકાર રુચિ થતી હતી, ભોગની ઈચ્છતો હતો, ભોગ પાછળ દોડતો હતો, ભોગ એને ગમતા હતા. હવે ભોગોનો ઢગલો એની સામે પછડાયો છે, ભેગો થયો છે, અને ભોગો ભોગવવાની પૂરી સ્વતંત્રતા છે, અને ભોગો ભોગવવાની વૃત્તિ થતી. ક્યાં બાત હે, અંદર વૃત્તિ થતી, સ્વતંત્ર. ઇન્દ્ર મહારાજાનો વૈભવ છે, સખંડના માલિક ચક્રવર્તીનો વૈભવ છે, પણ અંદર ગમતું. જેમ પુરાણ મોટો મારો દીકરો થયો હોય અને 7 વર્ષનો દીકરો હોય, બહુ રૂપાળો દેખાવડો ડાયો, વિવેક વિનય સંપન્ન હોય, પિતાના હૃદયનો કટકો બની ગયો હોય, અચાનક એ દીકરાનું મૃત્યુ થાય.
પછી મોટો મહેલ એ બાપને કેવો લાગે, રહેવા જેવો લાગે? પછી એમ કે છે આ સ્મશાન જેવું લાગે. આ દીકરો ગયો છે એનો આઘાત લાગ્યો, માટે સંસાર ગમતો નથી. સંબંધ દ્રષ્ટિને કોઈ આઘાત લાગ્યો નથી, છતાં સંસારને ગમતો. સમજાય છે ફરક? સમજાય છે? અને આઘાત નથી લાગ્યો પણ ભાન થયું. અને એથી મહત્વની વાત, એને ખરેખરો આનંદનો ખજાનો મળી ગયો છે, માટે એને સુખ જોઈતું નહીં. મને ખબર નથી તમે શું સમજો છો. સંસારનું સુખ, એને સુખ કહું તો વાંધો નહીં, કબૂલ, પણ આનંદનો અનુભવ જેને કર્યો એને સંસારના સુખમાં રસ પડતો. એક રાજા રસ્તો ભૂલ્યો અને આદિવાસીના ટુકડામાં ગયો, પાણી આપ્યું, બેસાડ્યું, ભોજન આપ્યું. રાજામાં સંતોષ કહ્યું તો અમારા મહેલમાં આવજો, માણસ લેવા મોકલ્યું. આદિવાસી જ કહે છે કે તમારા મહેલમાં શું છે કે સારું સારું ખાવાનું છે, ખાટી ખાટી ભેંસ મળશે. એને જોયું આ કિંમતી ઘરેણા મળશે, પહેર્યા છે ને ઝાડના પાંદડા એવા ઘરેણા મળશે. એને જોયું જ નથી. સમ્યક દ્રષ્ટિ આનંદનો ખજાનો જોયો છે, માટે સંસારનું સુખ રસ લાગ્યું છે. તમે જોયું નથી માટે રસ પડે. સાહેબ 32 પદ્મિની સ્ત્રીઓ સોનાનો થાળ હાથમાં લઈને અને 5 પકવાન થાળમાં ભરીને પીરસવા ઉભી રહેતી હોય અને 16 શણગાર સજ્યા અને 5 પકવાન પીરસાતા હોય અને આગ્રહ કરતી હોય 32 પદ્મિની સ્ત્રીઓ પત્ની, અને છતાં સામું બાકી જાય. આનો બનાવ થયો નથી, બોલાચાલી થઈ નથી, રીસામણા થયા નથી. ખજાનો ગઈ દીનતા સબઈ હમારી પ્રભુ તુજ સમકિત દાન में अब तो अधिकारी होई बैठे अक्षय सुख खजान के. બધી ચિંતા ચાલી ગઈ, દુઃખ જ નથી. સમ્યક દ્રષ્ટિને બહારનું દુઃખ છે પણ દુઃખી નથી. સમ્યક દ્રષ્ટિને બહારનું દુઃખ છે સંજોગોનું, પરિસ્થિતિનું, પણ દુઃખી નથી. આપણને બહારના બધા સુખો છે પણ દુઃખનો પાર નથી. તમે ક્યાં સુખ માની શકો? દુઃખના ગાળામાંથી ઊંચા આવો તો સુખને માનો ને. જેની વાત થઈ રહી છે, सम्यक दर्शन क्या करता है? रुचिनर એ પોષણો ન થાય, એ આચરો ન થાય, એ ભારે કેમ ન થાય, એ મોઢું ન ચડાવે, જો તો ભૂલ કરતા. सम्यक दर्शन કોઈ મોઢું કેમ ચડાવે? सम्यक दर्शन થયું છે અને सम्यक દર્શન મોઢું ચડે એટલે આનંદ નો પાર ન હોય. અગર ખજાનો મળી ગયો. કબીરજી એમ કહે છે जब खजाना मिल गया तब रोने की बात कहा. खजानो मिल गया भगवान बात है. मन मस्त भाई आप क्यों बोले? मन मस्त થઈ ગયું, આ બોલવાની વાત જ ક્યાં છે? ભીતર કા ખજાના મિલ્યો. શબ્દ દ્રષ્ટિ જોયું છે. ત્યાં એક વાત છે હજુ સાથે, ચારિત્ર મોહના દલિકો છે. એટલે એનો અર્થ અનંત જન્મોના પૂર્વના સંસ્કાર છે. ક્યારેક ક્યારેક એ સંસ્કાર બહાર ખેંચી જાય. सम्यक दर्शन બહાર જવું નથી અને સંસ્કાર ખેંચી જાય છે. એને કર્મગ્રંથની પરિભાષામાં ચારિત્ર મોહનો ઉદય કહે છે. આ ઘણી જોખમી વાત છે.
એમને તમે ન કહેશો કે અમને તો કઈ વૃત્તિની ઈચ્છા નથી, પણ ચારિત્ર મોહનો ઉદય છે માટે સંસારમાં ભોગવીએ, એટલે આ તો કાચું કાચું ઝેર થયું અને ઈચ્છા જ નથી. મને ઉદયમાં આવે છે, ધક્કો લાગે છે, એટલે અનુભવમાં સ્થિર રહી શકાતું નથી. એ અનુભવમાં સ્થિર રહેવું છે એવું વારે વારે અંદર ઘૂંટાય અને કહેવાય લક્ષ. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ. આ લક્ષ્ય ઉદાહરણ બરાબર નહીં, વ્યવહારિક છે તો આપણે લઈએ. લગ્ન થયા પછી બરાબર સંસાર ગોઠવાઈ ગયો હોય તો પછી ક્યારે ઘરે જવું, ક્યારે ઘરે જવું, આવી જન્મી ત્યાં ઘરમાં અહીં મોટી થઈ, હવે ક્યારે ઘરે જવું, ક્યારે ઘરે જવું. પહેલા તો શું કહેતા હતા, પિયરમાં જવું, આ પિયરમાં તો સાસરે જવું, એમ પેલા કહેતા. હવે શું કહે છે, મારે મારા ઘરે જવું. બદલાઈ ગયું, પરિવર્તન થયું. લક્ષ્ય રહ્યા કરે વારે વારે, લક્ષ્ય રહ્યા કરે ઘરે ક્યારે જવું, ઘરે ક્યારે જવું. સંમત દ્રષ્ટિને લક્ષ્ય રહ્યા કરે, ફેર અનુભવ ક્યારે કરું, ફેર અનુભવ ક્યારે. આ ફાટ પડી ગઈ, ફાટ પડી ગઈ. પેલો સળંગ સંસારમાં જતો હતો, હવે સળંગ નહીં જાય. સમજી લો કે આ શબ્દો આખો આખો જતો હતો, નહીં જાય. ભાર પણ નથી, કંટાળો પણ નથી, અણગમો પણ નથી. લક્ષ્ય રહ્યા કરે, ક્યારે ફેર અનુભવ કરું. ગાંધીજીએ લખ્યું છે, રેવાસન જગજીવનદાસની પેઢી ઉપર પરમ કૃપાળુદેવ બેસતા હતા, માલ લેતા હતા, બેસતા હતા, ભાવ કરતા હતા, ગ્રાહકો સાથે વાત કરતા હતા. જેવો ગ્રાહક ઉભો થાય પાછું શાસ્ત્ર પડ્યું હોય એ શાસ્ત્રના પાના ઉગાડતા, આ સ્વરૂપ પથારતા. પાય ધૂળીની પેઢી ઉપર જે હજારો માણસો આવતા જતા હોય તેવા પેઢી ઉપર શાસ્ત્ર તેના યાદ આવે. હવે ભેગા ભેગા ઝોકા આવે છે, ત્યાં શાસ્ત્ર તેના યાદ આવે. શાસ્ત્ર આ કરતા હતા, કરીએ છીએ. આનંદજી કહું છું, પતિ પરદેશ ગયો છે, સ્ત્રી ઘરમાં છે, 25 માણસનું કુટુંબ છે, બહુ વિવેક બાઈ છે, આખું ઘર ચલાવે. આંખ બંધ કરે એટલે યાદ આવી જાય, એ ક્યારે આવશે. હું વધારે નહીં બોલું, ઠીક નહીં લાગે, એ ક્યારે લક્ષ્ય નહીં. વારે વારે યાદ આવે, ભીતર વારે વારે યાદ આવે. સારું કારણ કે આંખમાં આંસુડા પણ ટપકે, હૃદય બળતરા છે. કોને કહેવાય યાદ આવે. આ રાહ જોયા પ્રતીક્ષા કરે ક્યારે આ કામ પૂરું થાય અને ક્યારે પતિને મળે. સંમત દ્રષ્ટિ આત્મા વ્યવહાર કરતો ક્યારે વ્યવહાર પૂરો થાય, ફેર ક્યારે આત્મામાં જવું. સારું વારે વારે આવું થાય અને કહેવાય લક્ષ. સંમત દર્શન થયું તો ગમે તેમ ચાલે, ગમે તેમ બોલે, ગમે તેમ ખાય, ગમે તેમ ફરે, ગમે તેમ હરે. આવી બધી વ્યાખ્યાઓ કરશો નહીં, લોકોને ઉંધારા વાળે ચલાવશો નહીં, બહુ મૂંઝવણ થશે. સંમત દર્શન એ નક્કર ઘટના, આખો સંસાર એનો વ્યર્થ થઈ જાય. એક શબ્દ છે અસાર. શેલથી વાંચે રસ કાઢ્યા પછી કૂચા પડ્યા, અને જે રસ કાઢતો હોય અને રસ જોઈતો હોય તો કૂચાનો ઢગલો પડ્યો હોય
અને તમે એને પૂછો કે આ કૂચા લઈ જઈએ તો લઈ જવાના બાપા, મારી ઉપાધિ ઓછી, કારણ કે કૂચો છે, શિવજીનો કૂચો છે, રસ નહીં આપે, કૂચો આપશે. સમ્યક દર્શન થયા પછી સંસાર કૂચા જેવો લાગે, ગમે તો સ્વામનો કૂચા જેવો. 32 પદ્મની શ્લોક છે, અંગ વૃત્તિ હતી. આ સમ્યક દર્શનનું કાર્ય અદભુત કાર્ય. આ લક્ષ અને કરવા જેવું છે, ગમે તે કરે, આ કરવું પડે. તે વખતે પણ હું આત્માથી અને દેહથી ભિન્ન નથી, અને મારા આત્મા સ્વરૂપમાં સ્થિર થવું છે એવું લક્ષ્ય, એવું ખેંચાણ, એવી રૂચિ અંદર જ્યારે એને કહેવાય પેલા. આ લક્ષ્ય શબ્દની વ્યાખ્યા થાય છે વર્તે નિજ સ્વભાવનો અનુભવ એક, બીજો શબ્દ લક્ષ્ય. આ એટલા માટે એમ કહું તો અન્ય કાર્યો કરતા છતાં ધ્યાન આત્મા તરફ રાખ. આનંદજી સરળ ઉદાહરણ આપે, નતો નાચે ચોક में और लोग करे लक्ष्य. જૂના જમાનામાં તરગાળા આવતા હતા, દોરડા બાંધતા હતા, આ નટો નટ દોર ઉપર નાચતા હતા. એક હાથમાં તલવાર હોય, બે હાથમાં તલવાર હોય, અને દોર ઉપર નાચે. નીચે હજારો માણસો ભેગા થયા હોય અને શ્લોકો કરતા હોય, સાહેબ જરા ચસકે તલવાર હાથમાં છે. લક્ષ દોર ઉપર છે. તમે સંબંધ આત્મા બધા કાર્યો કરે પણ લક્ષ્ય એની આત્મા, એને આત્માને ભાળે. કોઈ માણસ પૂર્ણ પરિણામ કરી જાય, તમે શું ભારી નામ શું ભારી ગયો હતું એમાં, શું ઠેકાણું છે એનામાં. જગતના જીવો એમ કહે છે શું ભારી ગયો હતું આત્મામાં, જગ જાણે ઉન્મત્ત वो जाने जगह नहीं. જગત એમ જાણે છે કે ભેલો છે, આ એમ જાણે છે આ જગત ઉન્મત્ત. તો કાર્યો કરે, પ્રવૃત્તિ કરે, પણ અન્ય કાર્યમાં એને તન્મયતા ન થાય અને હું આત્મા છું એવો અનુભવ સતત રહ્યા કરે એવી પ્રતીતિ એને ન જાય. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતિ એમ કહું છે. એમાં એને પૂછે શું કહું કે બાપુ છે એમ નથી, હું ચૈતન્ય મૂર્તિ મુશ્કેલ થાય ઘરવાળાઓને. તો મામું તમે શું કહે કે આજે બોલું, પણ એ વાતની ચર્ચા કરતી. હવે આત્માનો લક્ષ્ય થયા પછી સમજૂતી આત્માનો વૃત્તિનો પ્રવાહ હવે જેવી રીતે ચારિત્ર મોહના કારણે કસાયો જોર કરે છે, નો કસાય જોર કરે છે, જૂના સંસ્કારો કામ કરે છે, જૂની વૃત્તિઓ જોર કરે છે. હવે આ જાગી ગયેલો આત્મા અને મચક આપશે. સંસ્કારો તો છે રહેવાનું, વૃત્તિઓ છે રહેવાનું, પણ આ જે વૃત્તિઓ આવે છે એ દર્શન મોહના માલમાંથી નથી આવતી, ચારિત્ર મોહના માલમાંથી. અને દર્શન મોહનો માલ ઘણો ગાઢો, ચારિત્ર મોહનો માલ એવો ગાઢો નથી.
એ દર્શન મોણો ઘેર તો ચૂક્યો. તેથી પક્ષે ચારિત્ર મોહ વિરોધી વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન. હવે શુદ્ધ સ્વરૂપનું ધ્યાન વર્તે. સમ્ય દર્શન થાય એટલે શું થાય જરા વિચાર તો કરો. આ શું કહેવાય રહ્યું છે? પરમ કૃપાળુ દેવે આ એક ગાથામાં અસંખ્ય શાસ્ત્રો ખાલી હતી. તો ભ્રમણા નહીં રહે, તો ગેરસમજ નહીં રહે. સમ્ય દર્શન એ માની લેવાની ચીજ નથી. લોકો તો એમ કે આપણે સમૃદ્ધ દ્રષ્ટિ છીએ, કપાળમાં ચાંદલો નથી કરે, અસમૃદ્ધ દ્રષ્ટિ. ચાંદલાને અને સમ્ય દર્શનને એ બહુ સંબંધ નથી. કરજો ચાંદલો કરજો ના નથી, પણ કરો મારે સમ્ય દ્રષ્ટિ છે એવું દાવો ન કરે. તો આના પર સ્પષ્ટ થાય કે સમ્ય દર્શન શું અવસ્થા છે, એ કેવી આંતરિક અવસ્થા છે. અને હવે એની આત્માની પરિણતિ, એની જ્ઞાનની ધારા, એની ભાવની ધારા, અંદરમાંથી ઉઠતી ધારા વૃત્તિઓ જોર કરીને પૂતગલ તરફ ખેંચવાનું કામ કરતી હોવા છતાં એ પૂતગલ તરફ ખેંચાવા તૈયાર નથી. તો બેલેન્સ એનામાં આવ્યું. ટકવાની શક્તિ તો મોટી તાકાત છે. સ્વરૂપમાં ટકવાની શક્તિ. સ્વરૂપની જાણવી મોટી ઘટના, પણ સ્વરૂપમાં ઠરવું બીજી ઘટના. એ કેમ ઠરી શકતો નથી? પૂર્વના સંસ્કારો જોર કરે છે, હૃદયમાં આવે છે. જેમ બાપાએ કહ્યું અને છોકરો વાંચતા બેસી જાય પુસ્તક ઉગાડીને, હવે શેરા છોકરો ભેગા થાય એટલે અશોક બહાર આવને તો રાહ જોઈએ છે. આને તો અશોકને એમ થાય છોકરી બંધ કરું, જો પપ્પા સામે બેઠા એને થાય અત્યારે જાય તો સારું. પૂછે પપ્પા ઓફિસમાં જવું નથી, ટાઈમ થઈ ગયો ને, આ બે ત્રણ જણ બહાર જવું છે માટે પૂછે. આખી અવસ્થા પડશે. આવા સમય દ્રષ્ટિ આત્મા કદાચ સંસારમાં રહેતો હશે એને રહેવાની કળા છે. સંસારમાં સરસો રહે, અને મન મારી થાય. સંસારમાં વાંચે નહીં તે જાણ મારો દાસ અર્જુન સુનો પિતાનો સા. આ ગામડિયા ગીતા, ગામડિયા ગીતા અર્જુન પિતાનો સાર સામે. સંસારમાં રહ્યો છે પણ મન મારું. સમ્ય દ્રષ્ટિ આત્મા કાય પાતું છે, ચિત્ત પાતું. એ શરીરથી સંસારમાં રહ્યો છે પણ મનથી સંસારમાં રહ્યો. તમને પણ ઘણી વખત ખબર તો પડી જાય વાત કરો ઉપર અંદરથી અંદર પ્રેમ જુદી જ વાત. કે મનગમતા મહેમાન આવ્યા હોય, 7 ફોટો જમાઈ આવ્યો હોય અમેરિકાથી, એ ઘરમાં આવે અને તમે જે કઈ કરો, અને અણગમતા મહેમાન આવ્યા એ બીજી તો બધી કરો તો ક્યારે જાય? સમ્ય દ્રષ્ટિ આત્મા સંસારમાં રહે છે. તમામ કર્તવ્યો શ્રેષ્ઠ રીતે અદા કરે. ખૂબી ભળતો ને અંગ ભળતો અને એની વૃત્તિ વહે નિજ ભાવમાં સ્વભાવ તરફ જ એની વૃત્તિ સદા મને જોડતી.
હવે તમે પૂછો કે સમ્યક દ્રષ્ટિને સાધના શું? તમે પૂછો કદાચ હું જ કહું છું. સમ્યક દ્રષ્ટિની સાધના એ કે વૃત્તિની બહાર જાય, તમામ તાકાત વાપરીને એ વૃત્તિને અંતર તરફ વાળવી, આ પ્રચંડ પુરુષાર્થ સમ્યક દ્રષ્ટિ સમય સમય કર્યા કરે. ફેર કહું છું, સમ્યક દર્શન થયા પછી કોઈ ભ્રમમાં ન રહેશો, હવે કામ પૂરું થયું. હસ્તમેળાપ થયા પછી જ સંસારની શરૂઆત થાય. બધા વાંધા સાંધા ઝઘડા પછી ઉભા થાય, ડ્રાઈવર સુધી પહોંચે પછી હસ્તમેળાપ. અને પછી કમાતો ના હોય, લગ્ન વખતે જેટલા ગામમાં હાજર રહ્યા હોય, પરંતુ વખતે બધા કાગળ લખે, અમારા લગ્નમાં તમે હાજર હતા, અમારે આર્થિક સમસ્યા છે, મારે 1000 રૂપિયા દસ મોકલ્યા. કાગળ જો વાંચે, શરૂઆત તો હવે થઈ. હિંમત દ્રષ્ટિ આત્માની શરૂઆત તો આવી, અને શરૂઆત થયેલી હોવાને કારણે પોતાની વૃત્તિને જોર કરીને અનુનામ ધ્યાન, અનુનામ ધ્યાન. ખબર પડે એને કે વૃત્તિ બહાર જઈ રહી છે, આ એનો દ્રષ્ટા બન્યો, જોનારો બન્યો. વૃત્તિ બહાર જઈ રહી છે, આ વૃત્તિ ચાલી બહાર ચાલી વૃત્તિને પાછળ વૃત્તિ બહાર જવાની, અને સમ્યક દ્રષ્ટિ વાળા વગર નહીં રહે. આવી મજા છે આ સાધના. સમ્યક દર્શન થયા પછી રાયડો ન થાય, બગબગ ન કરે. સમ્યક દર્શન થયા પછી બરાબર અંદર જેવું થાય, આ વૃત્તિ ચાલે. હજુ વૃત્તિ બહાર જાય છે, હજુ વૃત્તિ ખેંચી જાય છે, જૂનું વૃત્તિ બહાર ખેંચા કરે, પાછી વાળે છે. બહાર જતી વૃત્તિને પુરુષાર્થ કરીને એ વૃત્તિને પોતાના સ્વભાવના ઘરમાં લઈ જવી, પરમાર્થે સંતિ. પરમાર્થે આ પરફેક્ટ નિશ્ચિત અસમ્યક, આને સમ્યક દર્શન છે. પણ પરમાર્થ સમજિત એ સાચું સમજિત. પરમાર્થ સમજિત એ જ્ઞાની પુરુષે માન્ય કરેલું સમજિત. પરમાર્થ સમજિત એ નિશ્ચયની અપેક્ષા સમજિત. પરમાર્થ સમજિત એ વાસ્તવિક ઘટનાથી થયેલું છે. અપરફેક્ટ એના જીવનમાં સર્વાંગીનતા, વ્યવહારમાં ઉભો છે, વ્યવહાર પૂરો કરે છે, એનું લક્ષ્ય અંતર. આવી અદભુત ઘટના ઘટી. આયુષ્ય જેને કરીને ચિત્ત લાવો, આયુષ્ય પછી જેને ગાવ. આવું ધ્યાન છે. આને ધ્યાન છે. બે કામ થયા. વૃત્તિને જાણીને ક્યાં જાય છે તે રાઈટ ઓબ્ઝર્વેશન. સિક્યુરિટી ગાર્ડ હોય છે, જોતો હોય કોણ અંદર પેઠું, એટલે મને રાખ્યું નહીં, એને 2000 આપ્યું, કોણ પેઠું એમને બરાબર કર્યું. પણ ખબર પડી જાય કે શંકાસ્પદ છે, બહાર કાઢ ટકવાના. પૂર્વના જન્મના સંસ્કારથી ઉત્થાન પામેલી વૃત્તિને સમ્યક દ્રષ્ટિ જાણે છે, અંદર ટકવા જોશે. આ સાધન સમ્યક દ્રષ્ટિ શું સાધના કરતો હોય તો ભાગાકાર ખાતો નહીં. સાધુ સ્વપ્નમાં નહીં આવે, ઊંઘમાં તો જાગી, પણ ધરતીને નહીં.
એને અનેકવાનો રોગ લાવો નથી પડે. તેથી પણ એટલો પણ લાગેલો પોસાતો નથી. આ પરમાત્મા જે નીકળે આ પરમાત્મા અવસ્થામાં અને પોતાના અંદર વૃત્તિ ભક્તિને પણ જોડે. એ જાણે છે આ ચારિત્ર મોહનું કામ છે. એ જાણે અનેક કર્મના સંસ્કારો છે. એ જાણે છે અને બહાર ખીચી જવા આવ્યા છે એને જાણે છે. પણ સ્ટેબિલિટી એનામાં છે, સ્થિરતા છે. એ તરત બહાર જતો અને આપણે તરત બહાર ગયા વગર ધ્યાનમાં બેસીએ તો ઘણા 25 વખત જેવું કેટલા લાગે? તો ધ્યાન કરીશ કે ઘણા જેવું મેં પડતો મંદિરમાં ગયા પછી એવો ભક્તિમાં લીન થાય લોક આવીને હલાવે કે હવે ટાઈમ થઈ ગયો એ ભાન ન હોય એ જુદો કહેવાય. એને ઉછાળો એને કેવું જ ના પડે એવી નહીં હોતા. ગતિ અંદર ઉઠ્યા વગર રહેશે નહીં. અંદર ચાલતો નહીં. ઉઠતી વ્યક્તિને સમય દ્રષ્ટિ ઓબ્ઝર્વેશન કરીને પકડ્યા વગર રહેશે નહીં. કારણ કે બરાબર ઓબ્ઝર્વર પણ જોયા પછી એ વ્યક્તિની પાછળ પોતે જશે અને સ્ટેબિલિટી અને બહાર જતી વૃત્તિને આત્માને પરિણતિને પોતાની રુચિને આત્મામાં સ્થિર કરવાનો પુરુષાર્થ કરે એ વૃત્તિ વયની જ ભાવમાં પરમાર થઈ શકે. આ પરમાર્થ સમજૂતીમાં 112મી ગાથાનો પ્રારંભ આવે થાય. મેં શબ્દ અદભુત આવ્યો કે સંગીત વધતું જાય. આ વળી શું સંગીત વધતું જાય? સંગીત હોય તો ટોટલ હોય, સમગ્ર હોય. શાસ્ત્રો એમ કહે છે કે શબ્દ દર્શન થયું પણ ડિસ્ટર્બન્સ કરનાર ચારિત્રનો તેનું બળ જેમ જેમ તૂટતું જાય અને અંદરમાં શુદ્ધિ જેમ જેમ થતી જાય તેમ તેમ અંદર ગાઢ બનતો. એ જુદી જ ઘટના છે. પાછી પૂર્ણપૂર્વક અનુભવ થાય. કેટલાક લોકો એવા હોય છે એક પિક્ચર જોવે પછી બીજી વખત જોવા જાય. કેટલાક તો એવા બધા રસિયા હોય છે કે 50 વખત પિક્ચર જોવે. એવું શું જોતા હશે? એને પૂછો શું જોતા હશે? એ ગયેલો છે તો અનુભવ કરતો જાય. આમ શુદ્ધિ થતી જાય, આમ અનુભવ થતો જાય, આમ વસ્તુ શાંત બનતી જાય અને એમાંથી ચારિત્ર મોટું છે. આ વિતરાગ થવાની પૂર્વ તૈયારી થવું છે ને. વિતરાગ ખખડીને બોલ્યા ને જૈન દર્શન વિતરાગ કરે સાથે. આ સંતો એમ કે છે અમારા હાથમાં તમે જો આવો અને અમારું કહું તમે જો કરો તો વિતરાગ બનાવ્યા સિવાય તમને છોડીએ નહીં. પ્રોમિસ? મોટી વાત. વર્ગમાં સંગીત અંદર વધતું જાય. મેં તો જામે વિશ્વની વાત છે. બરાબર 7 તાર ગોઠવાઈ ગયા હોય અને એક પછી એક જે આલાપ થતો હોય એ સંગીત જામતું જાય. એમાં આનો પણ અનુભવ જામતો જાય. સમય દ્રષ્ટિનો અનુભવ જામતો ગયો
આને કહેવાય છે વર્ધમાન ગાથાની શરૂઆત કરીશું, આ વાતની ચર્ચા કરીશું.